તસ્કર ભાઈઓની કે જેઓએ રાજ્યમાં તરખાટ મચાવ્યો છે। રાજ્યમાં મુસાફરોની નજર ચૂકવી પાકીટ તેમજ બેગની ચોરી કરતી ગેંગનો બનાસકાંઠા પોલીસે પર્દાફાશ કર્યો અને એક કે બે નહીં પરંતુ 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। આ ગેંગ અને મૂળ નડિયાદના રહેવાસી 3 ભાઈઓની કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જેઓ બસમાં મુસાફરોની નજર ચૂકવી પાકીટ તેમજ બેગની ઉઠાંતરી કરી ચોરીને અંજામ આપતા। દિવાળી દરમિયાન અમદાવાદની મહિલા ખાનગી ટ્રાવેલ્સમાં રાજસ્થાન તરફ જતા હતા અને ત્યારે જ શખ્સોએ બસમાં સીટ નીચે મૂકેલી મહિલાની બેગમાંથી ઘરેણાં તેમજ રોકડ મળીને 2,12,000ના મુદ્દામાલની ચોરી કરી હતી। રાત્રિ દરમિયાન તેમનું જે બેગ હતું એ 3 ઇસમો દ્વારા એ બેગ લઈ લેવામાં આવ્યું હતું અને તે ઇસમો દ્વારા આ બેગ એમની નજર ચૂકવીને એમની જાણ બહાર જેમાં સોના ચાંદીના દાગીના હતા તે લઈ લેવામાં આવ્યું હતું। તમામ જે 3 આરોપીઓ છે 3 સગા ભાઈઓ છે, તેમને ભૂતકાળમાં પણ 12 જેટલી જગ્યાઓએ પાકીટ મારીની ઘટનાનો અંજામ આપેલો છે તેવું પણ અમારા તપાસમાં નીકળ્યું છે। તો બનાસકાંઠા પોલીસે ફરિયાદના આધારે અલગ અલગ 8 ટીમો બનાવીને તપાસ હાથ ધરી। આ દરમિયાન પોલીસની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે ટ્રાવેલ્સના કર્મચારીઓની પણ પૂછપરછ કરી તો 250થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા। આ દરમિયાન ગેંગના એક શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો। વધુ તપાસ હાથ ધરતા પોલીસે ગેંગના અન્ય 2 શખ્સોને પણ ઝડપી પાડ્યા। પોલીસે આરોપીઓ પાસેથી 8,55,000થી વધુ મુદ્દામાલ સાથે જપ્ત કર્યો છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ એક